જેમ જેતપુરનો આંદોલન શરૂ થયું એમ દ્વારકાનો પણ આંદોલનના મંડાણ થયા છે અને આ જ ભાજપે ચૂકવું પડશે. તો હવે નક્કી કરી લીધું કે હવે ભાજપ બહુ થઈ ગયું. એટલે મને લાગે છે કે 2027માં પરિવર્તન નિશ્ચિત છે. અને એમાં ઉપરથી મેં સાંભળ્યું છે મુખ્યમંત્રી ઉર્જા મંત્રી અહીંયા ધમકીઓ આપી છે બધા અધિકારીઓને કે બળજબરીપૂર્વક કરાવડાવો. જેટલી પીડા આવે આ કરોડિયાના માળાની જેમ થાંભલાઓ નાખ્યા સાવ મફતના ભાવે અને કરોડો રૂપિયા કંપનીઓ કમાય. આજે મુખ્યમંત્રી શ્રી મારે કેવું છે કે આવો એકવાર અહીંયા જુઓ તમે, અને તમારો ખેતર હોય તો મુખ્યમંત્રીનું ખેતર કેમ નથી જતો ભાઈ? તો સંપૂર્ણ જવાબદારી ઈશુદાનભાઈની. ખેડૂતો સાઇન કરીને આવે, ખેડૂતોનો મુદ્દો અમને હાઈકોર્ટમાં લઈ જશે. નમસ્કાર, ગુજરાત પ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સુધીર. દ્વારકાના દાંતા ગામમાં ખેડૂતોનો પ્રશ્નો ચાલી રહ્યા છે ગેસ પાઇપલાઇનના. આપણી સાથે ઈશુદાનભાઈ ગઢવી છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઈશુદાનભાઈ, અહીંયા તમે આવ્યા હતા, શું કહેશો? ખેડૂતો સાથે વાત કરી, શું કેવું છે ખેડૂતો? બિલકુલ, અહીંયા GSPL જે કંપની છે એ પોતાની ગેસની પાઇપલાઇન નાખી રહી છે, એ છેક ઓખા સુધી જઈ રહી છે. પણ ખેડૂતોનો વિરોધ હોવા છતાં, પૂરતું વળતર ન આપવા છતાંય એ લોકો પોતે એવું માની રહ્યા છે કે આ તો અમારે બાપુજીની જમીન છે, અથવા તો જાહેર રીતનું છે એમ કરી અને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. તમે વિચાર કરો, ગુઠ્ઠે 7,000 રૂપિયો વળતર આપે છે. વળતરમાં એવું કહે છે કે અમે તો ભાઈ એક ટાઈમનું મોસમનું વળતર આપીએ છીએ. તો 7/12માં પાકી એન્ટ્રી કેમ કરી ભાઈ? તો તમે સંપાદને કરી લીધી છે. અને ખેડૂતોને વિરોધમાં એને મળવું જોઈએ, એને સમજવું જોઈએ, એને બજાર ભાવ જોવી પડે. અત્યારે એ 1.25 લાખ રૂપિયા વીઘો કે 1.25 લાખ રૂપિયા ગુજરાતમાં જે જગ્યાએ ભાજપ આપતી હોય તો મારે લેવી છે, અમારે ખેડૂતોએ જમીન લેવી છે. કોણ આપે? બીજું કે એમ કે છે કે ના ના, એકવાર પાઇપલાઇન નાખ્યા પછી તમે ઉપર વાવેતર કરો, પછી ક્યાં વાવેતરો કરીએ ભાઈ? અમારી જમીનમાં ખાલી ફૂટેજ તમે 3.5 ફૂટેજ પાઇપલાઇન છે. એટલે બહુ બધા પ્રશ્નો છે. અને એમાં ઉપરથી મેં સાંભળ્યું છે મુખ્યમંત્રી ઉર્જા મંત્રી અહીંયા ધમકીઓ આપી છે બધા અધિકારીઓને કે બળજબરીપૂર્વક કરાવડાવો. પણ ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે થવા નહીં દઈએ, ભલે અમારું જીવ જાય. અને એટલા માટે આજે મેં પણ ખેડૂતોની લાગણીને માન આપી અને છાવણીની મુલાકાત લીધી છે. મેં ખેડૂતોને કીધું છે કે જ્યાં પણ જરૂર પડે, ન માત્ર અધિકારીઓને ગાંધીનગર સુધી અથવા તો હાઈકોર્ટમાં પણ જવું હોય તો સંપૂર્ણ જવાબદારી ઈશુદાનભાઈની. ખેડૂતો સાઇન કરીને આવે, ખેડૂતોનો મુદ્દો અમને હાઈકોર્ટમાં લઈ જશું. તમે કીધું કે મુખ્યમંત્રી દ્વારા કે અધિકારીઓને બળજબરીપૂર્વક નાખવામાં આવે પાઇપલાઇન, તો આપણે સરકાર તો એવું કહે છે કે મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. એ મૃદુ ને મક્કમ કોન્ટ્રાક્ટમાં છે, મૃદુ ને મક્કમ પ્રજાના હિતમાં નથી. આજે મુખ્યમંત્રી શ્રી મારે કેવું છે કે આવો એકવાર અહીંયા જુઓ તમે, અને તમારો ખેતર હોય તો મુખ્યમંત્રીનું ખેતર કેમ નથી જતો ભાઈ? એના દીકરાઓનું ખેતર કેમ નથી જતો? અમને ભાવ ન આપે ઉપજના, અમને પાક વીમો ન આપે, પાક વીમા યોજના બંધ કરી દીધી, અમને કમોસમી વરસાદનો લાભ ન મળે. દ્વારકા જિલ્લો એટલો પછાત છે, દ્વારકા જિલ્લામાં કોઈ સુવિધા ન મળે. અમે સ્કૂલોમાં અમારી જાતે પૈસા આપીને અમે પ્રાઇવેટમાં ભણાવીએ, સારી હોસ્પિટલ દ્વારકામાં નહીં. અને આટલું બધું છવા છતાંય ભાજપને મત આપીને એની તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકા ધારાસભ્ય સાંસદ બનાવ્યા બાદ પણ ભાજપ હવે અમારી મા સમાન છાતી ચીરીને જમીન ઉપર કબજો કર્યો છે. અમે જાશું ક્યાં? જો આ જમીનો આવી રીતે જશે થાંભલાઓમાં ને ગેસ પાઇપલાઇનોમાં, 5-5, 10-10 વીઘાની જમીન હોય, અમારા દીકરાને કોઈ દીકરી નહીં આપે, બધા વાંટા પડશે. ઈશુદાનભાઈ, મારો એક પ્રશ્ન છે આમાં કે આટલા બધા ખેડૂતોને સમસ્યા છે, યુવાનોને સમસ્યા છે, ખેડૂતોના આંદોલન બધી જગ્યાએ ગુજરાતમાં ચાલી રહ્યા છે, છતાંય 30 વર્ષથી સતત એક ધારો ભાજપ સરકાર આવે. જો આવું સમસ્યા હોય તો ના આવી જોઈએ પછી નહીં. ત્યારે મેં કીધું ને કે આજે પહેલી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો એક થયા. નહીં તો અહીંયા અમારે આંદોલન જ ન થાય. જેટલી પીડા આવે આ કરોડિયાના માળાની જેમ થાંભલાઓ નાખ્યા સાવ મફતના ભાવે અને કરોડો રૂપિયા કંપનીઓ કમાય. અને નેતાઓ કોન્ટ્રાક્ટર લીધા 1 કરોડો કમાય, તોય અમે અમારા થાંભલા નાખ્યા છે. હવે લોકોમાં જાગૃતિ આવી, હવે ખેડૂતોમાં જાગૃતિ આવી, ખેડૂતોમાં એકતા આવી. અને મને પાકો વિશ્વાસ છે કે આ એકતા હવે આગળ વધશે. અને જેમ જેતપુરનો આંદોલન શરૂ થયું એમ દ્વારકાનો પણ આંદોલનના મંડાણ થયા છે. અને આ જ ભાજપે ચૂકવું પડશે. એક અંતિમ પ્રશ્ન છે, આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી આવવાની છે, શું આનું પરિણામ આપણને જોવા મળશે 2027 ચૂંટણીમાં? મને લાગે છે ખેડૂતો હવે જાગૃત થઈ ગયા છે. હવે ખેડૂતો 2000ની લાલચમાં નથી રહ્યા. કારણ કે એક મગફળીમાં મણે ખેડૂતોને 800 રૂપિયા નુકસાન જાય છે. બરાબર છે? ખેડૂતોને વીજળી પૂરી 8 કલાક મળતી નથી. એમાં PGVCL વાળા આવીને ખોટા કેસો કરે છે. ઉપરથી અહીંયા APMCમાં લાઈનો લગાડે, ખાતરમાં લાઈનો લગાડે. એટલે મને લાગે છે કે હવે ખેડૂતો ધરાઈ ગયા છે. હવે થોડા ઘણા જ્ઞાતિ જાતિના કારણે તો પોતાના આગેવાનના કારણે ભાજપમાં હોવાથી મત આપતા હતા,
એ આ વખતે નક્કી કરી લીધું છે. અહીંયા તમે જુઓ ઘણા ભાજપના આગેવાનો છે ખેડૂતોમાં, હવે નક્કી કરી લીધું કે હવે ભાજપ બહુ થઈ ગયું. એટલે મને લાગે છે કે 2027માં પરિવર્તન નિશ્ચિત છે. ઈશુદાનભાઈ, તમે અમારી સાથે જોડાવા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા ઈશુદાનભાઈ ગઢવી. એમની વાત તમને કેવી લાગી, શું વિચારો છો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.